પાંથવાડા નજીક ગેરકાયદેસર રીતે પાડાઓનું પરિવહન કરતું એક બોલેરો પિકઅપ ડાલું ઝડપાયું છે। શુક્રવારે રાત્રે ગૌરક્ષકોએ બાતમીના આધારે કાર્યવાહી કરીને આ વાહનમાંથી 8 પાડાઓને મુક્ત કરાવ્યા હતા। તેને પાંથવાડા પોલીસને સોંપવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આ પિકઅપ ડાલામાં 8 પાડાઓને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણી વગર અત્યંત ક્રૂરતાપૂર્વક એકબીજા ઉપર ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા। આ વાહન જાતથી કાચા નેળીએ માર્ગ પરથી પાંસવાડ થઈને રાજસ્થાનના રેવદર તરફ જઈ રહ્યું હતું। બાતમી મળતા પાંથવાડાના ગૌરક્ષકો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પિકઅપ ડાલાને રોકીને તપાસ કરી હતી। પાડાઓની દયનીય સ્થિતિ જોઈને ગૌરક્ષકોએ તાત્કાલિક વાહન અને પાડાઓને પોતાના કબજામાં લઈ પાંથવાડા પોલીસને હવાલે કર્યા હતા। આ મામલે ગૌરક્ષક યોગેશ ખેંગારભાઈ પુરોહિતે પાંથવાડા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પિકઅપ ડાલા ચાલક મુખ્તિયાર ખાન શૌકત ખાન રહેવાસી રેવદર રાજસ્થાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ અને ગેરકાયદેસર પશુ પરિવહન સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાડાઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। રામ જય ગૌમાતા। હું છું હિતેશ પુરોહિત ગૌરક્ષક પાંથવાડા અને આજ રોજ બાતમીના આધારે પાંસવાડથી રેવદર કટિંગમાં જતા હતા પાડા એમાં કુલ નંગ 8 હતા। એમને ખાટકી સહિત ડ્રાઈવરને પકડેલ અને બાજુમાં હતો એ ભાઈ છૂટી ગયો। અમને પીછો કરી અને ગાડીને રોકાવી અને પોલીસ સ્ટેશન પાંથવાડા લાવેલ છે।